ખમણ ખમણ. તો ગાઈઝ આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, હવે ખાવાનું છે ખાલી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ગાઈઝ, અક્ષય કરણને અમે 3 જણ આજે તો શાંતિથી ચા પીએ છીએ. ખબર નથી પડતી કે આજે કયો બ્લોગ બનાવીએ એવું. અક્ષય શું કરશું આજે? બોલ ને યાર. આપણે બાકી છે ખમણ. શું બાકી છે? ખમણ 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 કરણ આપણે મને ખમણ ખવડાવવા તો નહીં ગયા હતા. હા પિન્ટુભાઈ, આપણે તો ભૂલી ગયા છો. પહેલી વખતે આપણે ખમણ ગાવા તો ગયા હતા, બટ અક્ષયને ખબર છે, અક્ષય દુકાન એ વખતે બંધ હતી. તો ચલો આજે તો આપણે ફ્રી છીએ, તો એ બાજુ આંટો મારતા આવશું. ચલો. શું કરું છું બોલ? ખમણ ખાઈશ તું? હા, ખમણ તો બાકી છે, તો ખાવું જ પડશે. પણ એક ચેલેન્જ આપું ગાઈશ. આજે આપણે 3 જણો વચ્ચે ચેલેન્જ હો અક્ષય. હા બરોબર. ચલો તું કહેતો તો આપું. હા હા પછી આપો, કહેતો આપો. ના કે ના ભાઈ મને આમાં મારું મને ચેલેન્જ એક્સેપ્ટ છે. તો ગાઈસ તમે બધા સાંભળો છો ને, આજે અક્ષયની ચેલેન્જ આપી છે કે જે સૌથી વધારે ખમણ ખાય એ જીતી જશે, અને જે ઓછામાં ઓછું ખમણ ખાશે ને એને ખમણના પૈસા આપવા પડશે. આપણે 3 જણાના. બોલ, જેને એક્સેપ્ટ હોય તો હા કે બધું ગાઈસ તો ના કહી દે. આપણ ચેલેન્જ એક્સેપ્ટ છે. ચલો. તો ગાઈસ, અક્ષય ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે. તો ગાઈસ આપણે હવે અમે 3 જણા જઈશું સીધા પ્રકાશ ખમણ ખાવા માટે. તો ગાઈઝ હવે તો મજા આવશે. ચેલેન્જ અક્ષય લીધી છે ને, પણ જોઈએ કોણ વધારે ખાય છે. ચલો હવે આપણે નીકળીએ અહીંયાથી. ચલો. તો ગાઈઝ હવે અક્ષયે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે, તો ચાલો હવે આપણે છે ને વિસનગર જઈને સીધા મળીએ. ચાલો ગાઈસ, ચાલો. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પ્રકાશ ખમણને આગળ જ. તો આજે અક્ષય તારે 20 પૂરી થશે ઘણા દિવસ પછી. હા શું કહેવું છે તારું? કે આપણે હવે ખાવા જઈએ તારે. ચલો ચાલો ગાઈસ. તો અક્ષય આપણો ઓર્ડર આપી દીધો કારણ? હા હા, ઓર્ડર આપી દીધો આપણે. ઓર્ડર આપણે આપી દીધું છે, ખમણ આવતું જશે. ગાઈસ, તો આપણે જે મંગાવ્યું એનું ખમણ આવી દીધું છે. હવે આપણે ચેલેન્જ ચાલુ કરીએ. જે અક્ષયને આપણે ચેલેન્જ આપી છે, જે વધારે ખાય, જે ઓછું ખાય છે ને એને પૈસા આપવાના છે. એટલે જોઈએ આ ઓછું કોણ ખાય ને. હા તો ગાઈઝ આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, હવે ખાવાનું છે ખાલી. ચાલો ગાઈસ, ફટાફટ ખાવાનું સ્ટાર્ટ કરીએ અમે. તો આપણે હવે ખમણ ખાવાનું ચાલુ કરી દીધું. જોઈએ અક્ષય અમારા ત્રણમાંથી કોણ વધારે ખાય છે. ચાલુ તો કરી દીધું. ગાઈસ, અક્ષય બતાવો તો કેવું ખાય એમ. હા ગાઈઝ આપણે ચાલુ ગાઈસ ચેલેન્જ તો લઈ લીધી છે, પણ આપણે આજે છે ને સૌથી વધારે ખાવું પડશે મારે તો, કારણ કે મારે હારવાનું નથી આજે. એટલે ખમણ ખાવા મારે વધારે ખાવું પડશે આજે. ગાઈઝ, આપણે ચટણી લેવાનું તો ભૂલી જ ગયા હતા. હવે પાછી લાવી દીધી છે ને હવે ખાવાનું પાછું ચાલુ કર્યું છે અમે. અક્ષય પણ ખાવામાં નમતી તો આપતો નહીં હો ગાઈઝ. અક્ષય પણ ખાવાનું ચાલુ જ છે. જોઈએ છે હવે કોણ ધરાય છે, અને અમે તો ખાવાનું ચાલુ જ રાખીએ છીએ. કેમ કે જે ઓછું ખાશે ને એને પછી પૈસા આપવાનું થશે, એટલે આપણે તો કન્ટિન્યુ ખાવાનું ચાલુ જ રાખવાનું છે ગાઈઝ. ગાઈસ, ચેલેન્જમાં ચટણી લેવાનું ભૂલી જાય. બોલો, અક્ષયની 2 આપી. શું કેવું છે તારું? હા ગાઈઝ, ચટણી પણ મસ્ત જ છે. શું કેવું છે તારું? કોણ જીતશે? શું કે હું જીતીશ. કરણભાઈ, તમને શું લાગે છે કોણ જીતશે? મને તો લાગે છે હું જીતીશ. અક્ષય તો હવે લાગે છે. હા, હું પણ કન્ટિન્યુ જ રાખું છું મારે પણ. આપણો કિલો ખમણ તો ખાઈ દીધું છે. ઉપર હેડ્યા છે કિલોના ઉપર. હા, આ વખતે મને એવું લાગે છે અક્ષય હારશે એવું લાગે છે હો મને તો. અક્ષય હારશે ગાઈસ, ફાઇનલી હારવાનો છે. તેને ના, આપી છે, પણ હારવાનું તો એને જ છે. ગાઈઝ આપણે હારીએ વાર નહીં હો. ના ના અક્ષય, મને તો એવું જ લાગે છે, કેમ કે ચેલેન્જ તે લીધી છે અને ખાવામાં તો એવું લાગતું નથી કે હવે તું કહી શકે એવું લાગે છે મને તો. તે કેટલું ખાધું બોલ? આ મેં તો પટાઈ દીધું. જો ગાઈઝ આપણે એના કરતા વધારે ખાધું છે. ના ના ગાય, જુઓ અક્ષય છે ને લાગે છે ખાય એવું, પણ ખાતો તો છે જ નહીં હો. ચેલેન્જ પણ એક્સેપ્ટ કરી છે, પણ મને નથી લાગતું કે આ ચેલેન્જ જીતી શકે એવું લાગે છે હો. અત્યારથી જ એનું જુઓ, ખાલી તમે જુઓ એનું એક્સપિરિયન્સ કેવું થઈ ગયું છે એના ફેસનું. ગાઈઝ આપણો ફેસ કમ્પ્લીટ જ છે. ગાઈઝ થોડી તકલીફ છે એટલે ખાવા એવું નહીં. કેમ શાની તકલીફ છે? ગાઈસ, એ તો હારવાનું થાય ને એટલે બધા બહારના જ કાઢે છે. આપણે તમને ખબર જ હોય આપણે હારીએ એટલે ના બહાર ગાઈઝ, કાઢીએ છીએ. આપણે ખાવા ચાલુ છે ને ગાઈઝ. હાર મની ખરા ગાઈઝ.
હાર તો નહીં માની, ચલો ખાવાનું ચાલુ કન્ટિન્યુ રાખો તો જોવું અક્ષય કેટલું ખાઈ શકે છે. નહીં તો પછી હાર્યા પછી તો ખબર જ છે, બધા ખમણના પૈસા અક્ષય તારે જ આપવા પડશે હો પછી. ગાઈઝ આપી દેશું એમાં શું. ના પણ ગાઈસ જોયું તમે આ લક્ષણો હારવાના છે. હા 100% હો પિન્ટુભાઈ, મને એવું જ લાગે છે કેવું કરનારું? 100% અક્ષય છે ને આ વખતે ગયો એવું જ લાગે છે. ગાઈસ અક્ષય ને પિન્ટુભાઈ તો એવી વાત કરી છે જેને એમને બેને જીતવાનું હોય, મારે પણ તો જીતવાનું જ છે ને, એટલે હું એ કન્ટિન્યુ જ રાખ્યો ગાઈસ. અક્ષય આપણા કરણને પણ હરાઈ જ દેવાનો જો આજે. ના ના આ વખતે અક્ષય એવું નહીં થાય, આપણે શું જીતવું. એવું છે એમ? કરણ તું હારી ગયો તો તારે આપવા પડશે પૈસા હો, યાદ રાખજે ના, ના, પાછું. આપણે તો નહીં હારવાનું, આપણે તો દબાઈને જ ખાવું છે. એવું છે એમ? ચલો જોઈએ કોણ જીતે છે. અક્ષય તું ખાવાનું ચાલુ જ રાખો. હા કરણ હો. કરણ જો પેટ બોલો બોલો શું કીધું? હશે વગર બોલ અક્ષય શું કહે છે? કરણ ધન પારકું છે, પેટ પારકું નહીં હો. હા એ તો વાત સાચી છે અક્ષય. કરણ કરણ તને એક વાતની ખબર પડી? હારવાનું થયું ને એટલે ડાયલોગ બાજી કરે છે અક્ષય. હા ભાઈ જો અક્ષય હારવાનું કાઢે બાના કાઢે જેવા. ના ગાઈઝ જો જે થાય ને એ કહું છું ને. ના ના મને લાગે તું થઈ જશે હો અક્ષય. ગાઈસ આપણે જો ખતમ થઈ જવા આવી છે, એના પછી બીજું પણ મંગાવી લઈએ. ફાઇનલી આપણા કરણ અને અક્ષય બંનેમાંથી પહેલા જીતી ગયો છું. 1.5 કિલો ખમણ હું એકલો ખાઈ ગયો છું. હવે એમની બંનેની બાજુથી બે કેટલું ખાઈ શકે છે. તમે જો આપણે જીત તો પતાવી તમે જોઈ શકો છો ગાઈસ આપણે જીતી ગયા છીએ. હવે આ બંનેની બારી. તો ગાઈસ આપણે પણ હવે છે ને પિન્ટુ પછી આપણે પતાઈ દઈશું એવું લાગે છે, મને નથી લાગતું અક્ષય કહી રહે આપણે હવે છે ને પતી જશે. એવું છે એમ? હા, જોઈ લઈએ ચલો કરણ. આપણે છે ને એવું થોડું જ છે, આટલું તો આપણે ખાઈ જશું. એવું છે એમ? કશો વાંધો નહીં, ફટાફટ ખાઈ લો તમે. ગાઈસ અક્ષયને જો આપણે જીતી ગયા છે, પણ તમે જોઈ શકો છો અક્ષયની ડીશમાં હજી એમના એમ જ ખમણ છે. અક્ષયનું રિએક્શન જુઓ ગાઈસ તમે એક વખત, કેમ હસી રહે જુઓ તમે. હારવાના બહાના કાઢે છે આજે, આંખો પણ ઉલાળે છે. આ હારવાના લક્ષણ હોય ને એટલે કરણ શું કહેવું તારું? 100% એવું લાગે છે મને. ગાઈઝ આપણાથી આપણે જાજુ ખવાય તેમ નથી ગાઈઝ, કારણ કે ઘરે નાસ્તો કરીને એ તો હજી જોઈએ છીએ. કરણને થોડું બાકી છે, એના પછી ડિસાઈડ કરીએ છીએ કે કોણ જીતે છે ને કોણ હારે છે. ગાઈસ જો કરણભાઈને તો પટાવી દીધું ખમણ. ગાઈસ કરણભાઈ જો તમે જોઈ શકો છો કે એ પણ ચેલેન્જ જીતી ગયા છે, તેમને ડીશ ખાલી થઈ ગઈ છે. કરણભાઈ તમે ગાઈસને કહી લો જીત્યા પછી કેવું અનુભવ થાય છે? ગાઈસ નંબરો ગાઈસ સરસ મજાનું ખમણ છે, તમે પણ ખાવા આપજો. એટલે અક્ષયની વાત. ગાઈઝ અમને બધાને એવું લાગતું હતું કે અક્ષય જીતી જશે, પણ ગાઈઝ આપણે વાસ્તવમાં આપણે એટલું બધું ખાતા નથી ગાઈઝ. વાસ્તવમાં કઈ નહીં. કરણભાઈ શું કેવું તમારું? કહી દેજો એક વખત હાર્યા પછી તમારું કેવું છે આનું? અક્ષય આમ પર તું હારી ગયો છે એટલે હવે મને ખબર બહાના કાઢવાનું છોડી દે. હવે જે ના, તારે ના, પૈસા આપવાના છે હવે ખબર પૈસા તો હું આપી જ દઈશ, એમાં કોઈ વછોડ નથી ભાઈ. હા આપવા જ પડશે, એવું નહીં આપી દેવું નહીં, આપવા જ પડશે ભાઈઓ. હાલ આપું કહે ના ના ચેલેન્જ ગાઈ જો ચેલેન્જ હતી એટલે આપવા પડે. આપ તો આમ રેગ્યુલર ખાવા એ તો વસ્તુ અલગ છે, પણ આ ચેલેન્જ હતી એટલે ચેલેન્જમાં અક્ષય હારી ગયો છે. તમે જુઓ એની ડીશમાં તમે જુઓ કેટલું કામનું પડી છે. લાગે છે આમ એવું કે અક્ષય ખાઈ જશે બધું, પણ આ એવું અક્ષય રિયલમાં ખાધું છે નહીં. એવું ના થાય કે હું પૈસા આપે મારું ખમણ બગડી વેસ્ટ થઈ જાય. એવું નહીં, તું ખાઈ જા પછી આપણે જે શાંતિ. એવું નહીં કે ચેલેન્જ આપણે બંને જણા સાથે બેસીએ છીએ, તું ખાઈ લે. ના બસ આપણે હવે આટલું પતી ગયું. હવે તમે તો ગાઈસ ફાઇનલી આપણે જીતી ગયા છે. સૌથી પહેલા હું જીત્યો ને પછી કરણ જીત્યો. તો તમે જોઈ શકો છો કે અક્ષય હજી પણ ખમણ નહીં ખાઈ શક્યો. ગાઈઝ આપણું શરીર હોય તેટલું જ ખવાય, વધારે ગાઈઝ ખવાય નહીં. શરીરમાં ગાઈસ કઈ હોતું નથી, પણ હારવાના બહાના બહુ કાઢે છે. કારણ કે જે દિવસે હારતા હોય ને, કારણ કે આજે ચલો હું હારે છું કે અક્ષય જે હારે ને એ બહાના તો કાઢે જ ગાઈસ. ગાઈઝ એવું નથી, તમે ના, ના, અક્ષય એવું જ છે. વધારે ખાય કે ભૂખ લગતી હોય તે જ જાડા કે પાતળાનું કઈ હોતું નહીં, પણ હારી ગયા એટલે બહાના તો જરૂર હોય છે. એ તો તમને ખબર છે. એવું ના હોય ગાઈઝ. ગાઈઝ તમને શું લાગે છે તમે કોમેન્ટ કરજો. ના અક્ષય એવું ના આવે છે ને, તમે ચેલેન્જ જે લીધી હતી ને હવે હારી ગયા છે એક્સેપ્ટ કરી લો, એટલે આપણે છે ને એ આટલું તો હું ખમણ હારી ખાઈ ગયો લઈએ. છું, એ તો કોઈ વાત એવું છે જ નહીં. હું હા હારી તો ગયો ગાઈસ છું. તો હું અક્ષય છે ને સ્વીકારી લીધું હો કે એ હારી ગયો છે. જુઓ ગાઈઝ હાર્યા હોય તેમાં સ્વીકારી લેવું. હા, અને હવે છે ને અક્ષય નીચે જઈને હવે આટલું આપણે ખમણ ખાઈ લઈશું, પછી ખાધા પછી અક્ષય નીચે જશું ને હવે આના પૈસા અક્ષય આપી દેશે, અને પછી બરોબર. આપણે સીધા વડનગર ભેગા થઈ જશું. તો ચાલો ગાઈસ આટલું જે ખમણ પડ્યું છે ને એ અમે ખાઈ જઈએ. ચલો
તો ગાઈસ ફાઇનલી ખાવાનું પતી ગયું છે. હવે ખાઈને હાથ ધોઈને હવે નીચે જઈશું સીધા. ગાઈસ ખમણમાં એક નંબર મજા આવી. કૃષ્ણકાનું ખમણ એટલે પ્રકાશ ખમણ એટલે એક નંબર. હા અક્ષય તારું શું કહેવું છે અક્ષય? ખમણ એક નંબર હતું હો guys. તમે પણ ખાવા આવજો. હા તો ગાઈસ ખમણ તો મસ્ત હતું પણ હવે છે ને નીચે જઈને આપવું પડશે યાદ રાખજો અક્ષય. હા એ તો આપણું ફાઇનલી યાદ જ છે. માણસો વધારે ખાઈ ગયા છે ને તે ઉતરી પણ શકતા નથી guys. ગમે તે પણ ચેલેન્જ આપણે જીતી ગયા. Guys જો જાજુ ખવાઈ ગયા છે ને એટલે જો. અક્ષય ગાઈસ ને બતાવીને પૈસા આપતા. હા ઓકે ગાઈસ પૈસા આપી દીધા. હવે અમે વડનગર જઈશું. ઓકે ગાઈસ. તો ગાઈસ આનંદ લેવા માટે ફરીથી એક વાર પૂછી લઈએ ગાઈસ. અક્ષય તને હારીને કેવું અનુભવ થાય છે? ફરીથી એક વાર કહી દે ગાઈસ આ જીતતો રહેવાની હો ગાઈસ. ગાઈસ ગમે તે હોય પણ જેને તેને છે ને જોયા વગર ચેલેન્જ આપતી નહીં. એ વાત તમને શીખવા મળી છે આ બ્લોગમાં. ગાઈસ એવું તો રહેવાનું જ ગાઈસ હો. તો ગાઈસ પ્રકાશ ખમણ હતું એક નંબર હતું, સારું હતું. અમે તો ખાઈ લીધું છે. તમે પણ ખાવા આપજો. હા ગાઈસ હો પ્રકાશ કમલ બેસ્ટ હતું હો. તમે પણ તો ખાવા ગાઈસ બ્લોગ સારું લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કોમેન્ટ કરજો કરજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી